अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कॉज एंड इफेक्ट ये समझाय तो काम થઈ જાય। આ સાયન્ટિફિક છે, કેવું છે? કોઈ પણ ઇફેક્ટ કોઝ વગર ના હોય, કોઈ પણ કાર્ય કારણ વગર ના હોય। કાર્ય થયું મીન્સ કારણ હોવું જોઈએ। ખ્યાલ આવ્યો? કોઈને એમ લાગે છે મેં તેમ કીધું ને કાલે કે પરમ દિવસે કે ભાઈ આપણે જન્મ્યા છે પણ આપણે ગયા અવતારમાં હતા એની સાબિતી શું? એનું કારણ છે કે આપણે જન્મ્યા એ તો ઇફેક્ટ છે, માતા પિતા મળ્યા એ તો ઇફેક્ટ છે, ભાઈ બહેન મળ્યા તે ઇફેક્ટ છે। આપણી માગણી છે, આજની આપણી માગણી છે તો કે ના, તરત રેડીમેડ બધું મળી ગયું। કેવું મળી ગયું? જન્મ એટલે માતા પિતા ભાઈ બહેન ઘર ધર્મ સંસ્કાર બધું મળી ગયું। તો આપણે માગ્યું, અત્યારે માગ્યું તો કે અત્યારે મળ્યું એ જો ફળ હોય તો બીજ ક્યારે નાખ્યું છે? ફળ તો છે અને કોઈ પણ ફળ બીજ વગર ના હોય, એ તો સનાતન સિદ્ધાંત છે। માટે બીજ હોવું જોઈએ અને બીજ છે તો પછી બીજ માટે બર્થ પણ હોવો જોઈએ। જો બીજ ના હોય તો ફળ ના હોય, અને ફળ છે માટે બીજ હોવું જોઈએ, અને બીજ હતો બીજ છે માટે બીજો બર્થ પણ આગળ હોવો જોઈએ। એટલે આ રીતે કોઝ એન્ડ ઇફેક્ટ એ જન્મ મરણ છે। શું છે? આવી રીતે છે। એટલે લોકોનો વિકલ્પ થાય કે આવું કેમનું હશે? આગલો અવતાર કોણે જીવ્યો, પાછલો કોણે જીવ્યો, અત્યારે છે જુએ ને આપણે। એટલી દ્રષ્ટિ ટૂંકી દ્રષ્ટિ છે। કેવી છે? વિચારક નથી। કેવી નથી? એટલે મને એવું લાગે છે કે કોઈમાંથી વધારે મોહ હોય આજે વાત થાય, અમુક વ્યક્તિ અથવા વસ્તુ માટે વધારે મોહ હોય તો એ પોતાના હિસાબના કારણે હોય એવું બને। શીખવાનો વિચાર એના કોઈ પણ માટે અતિ રાગ કે અતિ દ્વેષ એ જ ચિકાશે। એવા ભાવથી ભર્યું છે તેવા ભાવથી જ નીકળે। ખ્યાલ આવે? જેવા ભાવથી ભર્યું હોય તે જ ભાવથી નીકળે। જે રાગ હોય છે દ્વેષ હોય છે। આ શરીર તો મિકેનિકલ છે। કેવું છે? આ મન વચન કાયા અત્યારે જે કર્મ ભોગવે છે એના માટે આ મન વચન કાયા જવાબદાર નથી। પણ આ મન વચન કાયા એ ફક્ત ગયા અવતારમાં નાખેલા બીજ છે, એને ભોગવવાનું સાધન માત્ર છે। કુદરતે આપ્યું છે। કોણે આપ્યું છે? આપણા કર્મના ભોગવટાના પ્રિસ્ક્રિપ્શન મુજબ બોડી મળે। શું કીધું? ગયા અવતારના કર્મના ભોગવટોનું જે આખું બેલેન્સ નીકળ્યું, બેલેન્સ એના પ્રિસ્ક્રિપ્શનને આધારે આપણને આ બોડી મળે, ક્ષેત્ર મળે, માતા પિતા મળે, ધર્મ મળે, સંસ્કૃતિ મળે, પ્રદેશ મળે, ભૂમિ એનું એના આધારે પ્રિસ્ક્રિપ્શનના આધારે શેના આધારે છે? આપનાર છે કુદરત છે। કોણ છે? પણ કુદરત આપના સ્વતંત્ર નથી, તમારા પ્રિસ્ક્રિપ્શન મુજબ આપે છે। અને પ્રિસ્ક્રિપ્શન એટલે કે કર્મ। શું કીધું? કર્મ એટલે ક્રિયા નહીં, કર્મ એટલે બીજ। શું કહેવાય? અને આ જગતના તમામ બાહ્ય ધર્મો કર્મ એટલે ક્રિયાને કર્મ માને। શું માને છે? સમજ્યા? એ ક્રિયા એ કર્મ નથી, ક્રિયા એ કર્મ ફળ છે। શું છે? ફળ છે। એટલે કર્મ ભાવને કહેવાય, ક્રિયાને કર્મ ના કહેવાય। પણ આ તો એ જગતની ભાષા જુદી અને જ્ઞાનીઓની ભાષા જુદી। જગતની ભાષા લૌકિક હોય। કેવી હોય? લૌકિક એટલે માસોસ પીપલની અંદર માન્ય થયેલી। જ્ઞાનીઓની ભાષા અનુભવની હોય। કેવી હોય? એટલે સાયન્ટિફિક હોય। કેવી હોય? એટલે સાયન્ટિફિક ના હોય, થિયોરિટિકલ હોય। કેવી હોય? થિયોરિટિકલ હોય। એટલે કે છે કે અમારે કરવું છે થતું નથી। શું કહેવાય? 嗯。 એટલે તું કરનાર છે તું કે થતું નથી।
પણ પોતે કરતા છે નહીં. આ તો ફરજિયાત છે. શું છે? પ્રત્યેક કર્મનો ભોગવટો, ગમતા કે ના ગમતા કર્મનો ભોગવટો જીવ માત્રને ફરજિયાત છે. કેવો છે? કૃષ્ણ ભગવાન ગમે એટલા સમર્થ હોય તો પણ એમનો જન્મ જેલમાં જ થાય, કારણ કે એ ફરજિયાત છે એનું કર્મ. ને અહીંયા ગરીબમાં ગરીબ માણસ હોય તો એનો મેટર્નિટી વોર્ડમાં થાય, એ કર્મ એના. એમાં કૃષ્ણ ગમે એટલા સમર્થ પણ કરે હું કર્મ જેવું છે તો પછી એમાં ભાઈ એમાં સામર્થ્ય કામ લાગતું નથી. ઈશા શું કે છે? ખ્યાલ આવ્યો?